જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારુમિ સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશય. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપી ચંદ્રભાઈ નમઃ. શ્રીમદ આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગુસાઈજી પરમદયાલ નમઃ. શ્રી ગુરુવે નમઃ. વાલા વૈષ્ણવો, આજના પુષ્ટિ પ્રસંગમાં આપણે વલ્લભ સાખીની રચના કેવી રીતે થઈ અને કોણે કરી તે આપણે થોડાક વિસ્તારથી જોઈશું. તો બોલો શ્રી આચાર્ય મહાપ્રભુજી કી જય હો. શ્રી હરિરાય પ્રભુ કી જય. હવે વલ્લભ સાખીની રચના શ્રી હરિરાય મહાપ્રભુએ કરી છે અને એમાં એના દાદા એટલે શ્રી મહાપ્રભુજી વલ્લભના ગુણગાન કર્યા છે તે આપણે સૌ વૈષ્ણવ જાણીએ જ છીએ. તેમાં વલ્લભ સાખીને આપણે પહેલી કડી જોઈએ. શ્રી વલ્લભ પદ વંદો સદા સરસવત સભકા રસિક પ્રીતમ આનંદ સો કરત સુધારસ પાન. શ્રી વલ્લભ કરત સુધારસ પાન. લલા લલા લા લા. તો એક સમયે બધા વૈષ્ણવોએ શ્રી હરિરાય મહાપ્રભુજીને વિનંતી કરી કે અમને આપના દાદામાં એટલે કે શ્રી વલ્લભ મહાપ્રભુજીના ચરણાવીને અને તેમના મહાત્મ્ય વિશે બતાવો, જેથી આપની વાણીમાં અમે શ્રી વલ્લભને સમજી શકીએ. એટલે શ્રી હરિરાય મહાપ્રભુજીને કહે છે કે અમે તમને જ શ્રી વલ્લભનું સ્વરૂપ સમજી શકીએ, તમે મહિમા વલ્લભનો સમજાવો. ત્યારે વૈષ્ણવની વિનંતીને ધ્યાનમાં રાખીને શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી વલ્લભ વિશે સમજાવવાનું શરૂ કર્યું. જેમ જેમ શ્રી વલ્લભ વિશે માધુર્ય સાગરમાં ઊંડા ઉતરતા ગયા તેમ તેમ વૈષ્ણવનો આનંદ પ્રતિદિન ખૂબ જ વધવા લાગ્યો. પ્રતિદિન એટલે જ્યારે જ્યારે શ્રી વલ્લભ સાખીનું પાન કરતા ત્યારે આ બધા વૈષ્ણવને ખૂબ જ આનંદ આવતો હતો અને વૈષ્ણવના આનંદની સીમા નહોતી. આમ હરિરાયજીનું વાક ચાતુર્ય એવું હતું કે સરસ મહાપ્રભુજીનું ગુણગાન કરવા લાગ્યા. હવે થોડા સમય બાદ જ્યારે આ વિષય પૂર્ણ થયો ને ત્યારે વૈષ્ણવે વિનંતી કરી કે જે રાજ શ્રી વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીનું રચનું અને તેમના વૈષ્ણવો વિશે રોજ મનન અને ચિંતન કરવું હોય તો સી રીતે કરવું. જો વૈષ્ણવ આવા પ્રશ્નો પૂછે છે કે જેથી વૈષ્ણવ પણ જિજ્ઞાસા કહે છે કે વ્રજનું અને મહાપ્રભુજીનું ચિંતન કરવા માટે શું કરવું જોઈએ, મનન કરવા માટે શું કરવું જોઈએ. જે ચિંતન રોજના કાર્યોમાં પૂરા કરતાં કરતાં પણ આપણે બોલી શકાય. જો મહાપ્રભુજીને આપણે અમુક થોડપત છે કામ કરતાં કરતાં પણ ઘરના કાર્યો કરતાં કરતાં બોલી શકીએ છીએ. તો શ્રી વલ્લભાચાર્યજીએ પોતાના બંને લાલને નિમિત્ત બનાવીને જેમ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામની રચના અને શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની રચના કરી હતી તેમ વૈષ્ણવને નિમિત્ત બનાવીને શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી વલ્લભ સાખીની રચના કરી છે. જોવાલા વૈષ્ણવ એટલે મહાપ્રભુજીએ બંને લાલને જેવી રીતના નિમિત્ત બનાવી અને પુરુષોત્તમ સહસ્ત્ર રચ્યું છે તેવી રીતના હરિરાયજીએ વલ્લભ સાખીની રચના કરી છે. હવે શ્રી ઠાકોરજીના ચરણામાં સતત જેમનું મન જોડાયેલું છે, જે નિત સેવકો પર અઢળક કૃપા વરસાવે છે, જેઓ હંમેશા તુલસીની કંઠી ધારણ કરે છે, જેમના મુખમાં સદાય શ્રી ઠાકોરજીનું નામ રહેલું છે, તેવા શ્રી વલ્લભ મહાપ્રભુજીને હું દંડવત પ્રણામ કરું છું, વારંવાર દંડવત પ્રણામ કરું છું. શ્રી વલ્લભ બોલતા જ મન અને હૃદય આનંદની એલીએ ચઢે જ છે. શ્રી વલ્લભનું સ્વરૂપ એ શ્રી પ્રભુના મુખારવિંદનું ઘનિતભૂત રસાત્મક આનંદ સ્વરૂપ છે અને તેમની વાણી એ દ્રવીભૂત રસ અને રસાત્મક આનંદ સ્વરૂપ છે. શ્રી વલ્લભના ચરણારવિંદમાં જગતના સમસ્ત ધર્મો સમાયેલા છે. શ્રી વલ્લભની વાણી એ તો વેદવાણી છે અને આપ વાણી દ્વારા આપના પુષ્ટિજીવોને પ્રભુનું મિલન કરાવે છે અને તેમનો ભવના સંસાર ચક્રમાંથી ઉદ્ધાર કરે છે. હું બંને તેટલું વધુને વધુ શ્રી વલ્લભનું ચિંતન કરવા માગું છું, જેઓ શ્રી વલ્લભ નામના અમૃત કુંભનું હું પાન કરી તેમના અલૌકિક સ્વરૂપને સદા જાણતા રહું. હવે શ્રી હરિરાય મહાપ્રભુજી કૃત આ વલ્લભ સાખી એ એક વિશાળ સાગરની જલનિધિ સમાન છે. પરંતુ જેમ લૌકિક સાગરમાં રહેલા રત્નોને ઢાંકવા મરજીવાઓ લૌકિક સાગરના જલનિધિમાં પડે છે, તેવી રીતે આપણે પણ જેમ જેમ સાખી સમુદ્રમાં આગળ વધતા જઈશું તેમ તેમ શ્રી વલ્લભ નામની લહેરોમાં આપણે લહેરાતા જઈશું. એટલે કે વલ્લભ સાખીમાં કહે છે શ્રી વલ્લભ નામ તો અગાધ છે, એટલે આવા સમુદ્રમાં આપણે પણ લહેરાતા જઈશું અને અંતે આ તમામ સાખીઓમાંથી અમૂલ્ય રત્નોને પણ મેળવીશું. એટલે આવું શ્રી વલ્લભનું આ વલ્લભ સાખીનું
હરિરાયજીએ વર્ણન કર્યું છે. હવે શ્રી યમુનાજીમાં પણ વલ્લભ એટલે કે શ્રી ગિરિરાજજીમાં વલ્લભ છે, બેઠકજીમાં શ્રી વલ્લભ છે. વલ્લભ વલ્લભ અત્ર તત્ર સર્વત્ર શ્રી વલ્લભ 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 વાલા વૈષ્ણવ સર્વે વલ્લભ જ છે. હવે શ્રી યમુનાજીમાં વલ્લભ બોલતા યમુનાષ્ટકનું સ્મરણ તો થઈ આવે જ છે કે જ્યાં શ્રી ઠાકોરના ઘાટે શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીનું પ્રથમ મિલન થયું હતું. યમુનાષ્ટકની રચના થઈ હતી. જો હવે આપણે શ્રી ગિરિરાજમાં વલ્લભ એમ બોલતા શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીના પ્રથમ મિલનનું સ્મરણ થઈ આવે છે. કહેવાય છે કે ગિરિ કેન્દ્રમાંથી પ્રગટ થયા પ્રભુ, આપ ગોવર્ધનનાથ રે અંગ અંગ પેટી સુખ ઉપર આવ્યું, પછી છોડ્યા બે હાથ. એટલે શ્રીનાથજી અને આચાર્ય મહાપ્રભુજીનું ગિરિરાજમાં પ્રથમ મિલન થયું છે. અને વલ્લભ આખ્યાનમાં પણ પંક્તિપદ આવે જ છે. ગિરિરાજ અને આ શ્વાસ દીધો ગિરિરાજમાં તરી, શ્વાસ દીધો તરી કોમલ ચરણ, હરખેતી સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉધરણ. એટલે આવી રીતના વલ્લભ સાખીમાં પણ કહ્યું છે. તો આવા સર્વ વલ્લભી વૈષ્ણવને ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ. હવે આપણે વાલા વૈષ્ણવ શ્રી વલ્લભની આટલી અપાર કૃપા આપણા વૈષ્ણવ પર ઉતરી રહી છે, આપણે સૌ જાણીએ જ છીએ. તો પછી આપણે વૈષ્ણવોએ પળ શ્રી પ્રભુ સમાન શ્રી વલ્લભનું નામ લેવું જ જોઈએ. કેમ કે શ્રી વલ્લભ તો આપણા વાલા શ્રીજી બાવાના જ અવતાર છે. પરંતુ આપણા માટે તો હરિ, ગુરુ અને વૈષ્ણવ ત્રણેય ત્રિમૂર્તિમાં જ પ્રભુ પરમેશ્વર રહેલા છે. તો આપણે વલ્લભનું સ્વરૂપનું એ પ્રભુનું જ એકત્વનું સ્વરૂપ થયું. અને શ્રી મહાપ્રભુજી કહે છે કે જો ક્ષણવાર પણ જીવ પ્રભુનું નામ ભૂલે તો પણ જીવ ઉપર કલિકાલ ચડી બેસે છે. એટલે આપણે વારંવાર અડતા પડતા શ્વાસે શ્વાસે ઠાકોરજીનું સ્મરણ કરવું જોઈએ. એટલે એક ધોળ પંક્તિમાં કહેવામાં આવે છે કે શ્વાસે શ્વાસે સ્મરણ કરતા નહીં બેસે કઈ દામ. એટલે આમ સમસ્ત જીવન દરમિયાન બધા કાર્યો કરતાં હંમેશા શ્રી વલ્લભ મહાપ્રભુજીનું નામ જીવ પર રહેવું જોઈએ. અને જીવે હંમેશા આપણે રાખવું જોઈએ. નહીંતર આ કળિયુગ છે ક્યારે આપણામાં સવાર કરી બેસે વાલા વૈષ્ણવ ખબર પડતી નથી. એટલે કલિકાળથી બચવાનો રસ્તો એક જ છે, શ્રી વલ્લભનું નામ લેવું. તો વૈષ્ણવોએ એવું ન માનવું જોઈએ કે ગુરુ નામ લેવા છતાં પ્રભુનું નામ લેવાતું નથી. પણ શ્રી વલ્લભના હૃદય નિકુંજમાં તો શ્રી ઠાકોરજી સદાય બિરાજતા હોવાથી પણ શ્રી વલ્લભનું નામ જ રટ્યા કરવાથી પણ આપણા જપ તપ મંત્ર બધું છે શ્રી ઠાકોરજી પાસે પહોંચી જાય છે. કારણ કે આપણે વલ્લભને સંભાળીએ. વલ્લભના હૃદયમાં શ્રી મહાપ્રભુજી ઠાકોરજી બિરાજે છે. એટલે આપણે જેટલું નામ સ્મરણ કરીએ એ ઠાકોરજી સુધી આપોઆપ પહોંચી જ જાય છે. અને શ્રી ઠાકોરજી સુધી આ રીતે જલ્દી પહોંચવાનો એકમાત્ર રસ્તો શ્રી વલ્લભ પાસેથી જ છે. આવું શ્રી વલ્લભ નામ અગાધ સાગર રૂપ છે, જેનું મહિમા વૈષ્ણવ સિવાય કોણ જાણી શકે. એટલે તો કહેવામાં આવે છે કે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. તો વાલા વૈષ્ણવ, મારો અહીંયા પુષ્ટિ પ્રસંગ પૂરો થાય છે. અને આ પ્રસંગ કહેવામાં મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસદાસને ક્ષમા આપશો. જે અંતમાં હવે વિડીયો શ્રી વલ્લભ પ્રભુના ચરણમાં અર્પણ કરું છું. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.